ડીજેનું વાહન ખસેડવાની નાની જેવી અદાવત રાખી બીજા યુવાન પર કર્યો ચપ્પુ વડે જીવલેણ હુમલો. ડીજેનું વાહન ખસેડવાની નાની વાતે એક જૂથે અગાઉથી અદાવત રાખીને મારામારી કરી 2 યુવાનોને પકડીને બીજા યુવાનને ચપ્પુ હુલાવી મારી નાખવાની કોશિશમાં ગંભીર ઈજા થઈ હતી. પ્રાપ્ત માહિતી મુજબ નવસારી ગણદેવીના માછિયાવાસણ ગામે ડીજેનું વાહન ખસેડવાની નાની વાતે એક જૂથે અગાઉથી અદાવત રાખીને મારામારી કરીને 2 યુવાને પકડીને બીજા યુવાનને ચપ્પુ હુલાવી મારી નાખવાની કોશિશ કરવામાં ગંભીર ઈજા થઈ હતી. બંને જૂથ વચ્ચે થયેલા ઝઘડામાં ગણદેવી પોલીસે તરત જ પગલાં લઈ કોઈ વધુ અનિચ્છનીય ઘટના ન બને તે માટે ગામમાં કોમ્બિંગ પણ હાથ ધર્યું હતું. ગણદેવી પોલીસે પિનલ ખલાસી ઉપર ચપ્પુ વડે હુમલો કરનારા 6 આરોપીઓની અટક કરી રાયોટિંગ અને ખૂનના કોશિશનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. તમામ 6ને નવસારી કોર્ટમાં રજૂ કરતા 3 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. તમામ આરોપીઓની અટક કોમ્બિંગ ચાલુ માછિયાવાસણ ગામે બનેલી ઘટનામાં તમામ હુમલાખોરની અટક કરી હતી. જે ચપ્પુ વડે પિનલ ખલાસી ઉપર હુમલો કર્યો તે ચપ્પુની તપાસ પોલીસ કરી રહી છે.